બાય 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 બાય. આજો વિશ્રામ આજા ફટાફટ વિશ્રામ તો તને બહુ ગમે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ બેક માય બ્લોગ. તો ગાઈઝ હું અત્યારે રેડી થઈ ગયો, મસ્ત ચા નાસ્તો કરી લીધો અને આજે મેં દાઢીએ કરી. તો અત્યારે પણ એની અંદર અને મમ્મી ખાવાનું બનાવી છે. આજે પપ્પાનો ફોન આવવાનો. તો ગાઈઝ મેં 2 દિવસ પહેલાં પપ્પાનો ફોન ઓર્ડર કર્યો હતો, કારણ કે જે એમનો ફોન હતો ને વનપ્લસનો એરિયો બહુ જૂનો હતો, એટલે મેં પપ્પા માટે એક નવો ફોન ઓર્ડર કર્યો અને એ આજે આવવાનો ને પપ્પાને ખબર નહીં. અને જોઈએ હવે પપ્પાનું શું રિએક્શન હોય. અને એક્સચેન્જમાં કર્યો, કારણ કે આરે ફોન આપી દેવાનો ને એરિયો લઈ લેવાનો, એટલે જોઈએ પપ્પાનું શું રિએક્શન હોય. તો અત્યારે દેખીએ કે શું કરે મમ્મીને. તો મમ્મી હાલ ખાવાનું બનાવતી હતી, દીદી હાલ અહીંયા કામ કરે ઘરનું, અને મમ્મી અહીંયા મસ્ત ખાવાનું બનાવે. ખાવાનું બનાવ્યું મમ્મી. તો મમ્મી અહીંયા જામફળનું શાક ને રોટલી બનાવી અને કાકા કાકી આવવાના એટલે હાંજે કે ભાઈ અત્યારે. અને ગાઈસ કાકા કાકી લોકો આજે અમદાવાદ આવ્યા ફ્લેટ જોવા માટે ફરીથી, એટલે એ લોકો સાંજે અહીંયા આવવાના, બપોરે નહીં આવવાના. આમ તો બપોરે આવવાના હતા પણ અર્જન્ટ કામ આવી ગયું ફ્લેટનું, એટલે એમને કીધું કે ના અમે હવે સાંજે જ આવીશું ફ્લેટ ને બધું જોઈને, એટલે એ લોકો સાંજે આવવાના. તો કંઈ નહીં, ત્યાં સુધી હું મમ્મી રોટલી કરે ત્યાં સુધી ખાવા બેસજો ગરમ ગરમ રોટલી. A few moments later. તો પપ્પાનો ફોન આવી ગયો, હાલ અપ્રુવલનો મેસેજ આવ્યો મારી અંદર. તો ચલો જોઈએ કે પપ્પાનો ફોનનો શું કહે. અને પપ્પાને ખબર નહીં ને પપ્પા દેખો, પપ્પાને હાલ કંઈ ખબર નહીં. Fifteen minutes later. તો અહીંયા મેં ફોન લઈ લીધો પપ્પાના હાથમાંથી. ફોન હા પપ્પાનો, પણ અનબોક્સિંગ કરે હું. भाई साहब कुछ ज्यादा नहीं हो गया? અનબોક્સિંગની કોઈ મજા જ કંઈક અલગ. તો ચલો કરીએ અનબોક્સિંગ. જોઈ લો વિવો T4 Pro. अरे बस कर भाई. કાતર હજી સુધી નહીં વસાઈ. मैं गरीब हूँ, मैं गरीब हूँ. સ્ટીકર મને એ ખબર નહીં પડતી કે આવા સ્ટીકર શું કરવા આપતા હશે આ લોકો. પણ ઈએમઆઈ નંબર જે ફોનની, પણ એ ફોનની અંદર એ અવેલેબલ જ હોય, તો આની અંદર શું કરવા આપતા હશે. આવા સ્ટીકર હું ભેગા કરીને આખી નોટ બનાવી આવા સ્ટીકરોની. अच्छा हमको सिखा रिया है. સાઈડમાં જોઈએ પહેલાં હું આપ્યું. પુસ્તક, સિમ ટૂલ, સિમ્પલ ભાષામાં કહું તો સિમ કાર્ડ, ટ્રે કાઢવાનું સાધન. કંઈક યુનિક જ છે આનું. સર્કલ અને વચ્ચે હાફ કરેલું, હાફ સર્કલ. અને આનું નામ આપણે આપીશું હાફ સર્કલ. बंद करो हाथ जोड़ के मैं. આપણે આવું બધું જોતું જ નહીં, આપણે ડાયરેક્ટ ફોન. આપણે કોઈ વાંચવાની જરૂર નહીં, આપણે પહેલેથી ફોન વાપરવામાં પ્રો હોઈએ. કવર જે ટૂંક સમયમાં યલો પડી જાય, કંઈ કામનું નહીં. મારે જે ને એ છે, મને એ ખબર નહીં પડતી કે વિવોના જે ફોન હોય ને, ભલે ફ્લેક્સિપ લેવલનો લો કે પછી મીડિયમ લેવલનો લો, બધાની અંદર એ 90 વોલ્ટનું જ ચાર્જર આવે. ખબર નહીં એનું રીઝન શું હોય. મારા જોડે ફોન હોય 1 લાખનો હોય, તેની અંદર આમ થોડું હાઈ તો ચાર્જર આપવું પડે. નહીં, એની અંદર એ 90 વોટનું ચાર્જર. અને આ જે ફોન હોય એ 30,000ની અંદર આવે, તો બી આની અંદર 90 વોટનું ચાર્જર. વાહ, સ્કેમ મેન है આ. मैं नहीं दिखाऊंगा. આ જે વિવોનો ફોન હે ને, એની અંદર ઝાઈસ જોડે કોલેબોરેશન નહીં કરેલું આમને.
સારું આજે મેં દાઢી કરી, મસ્ત મસ્ત ફીલ થાય, ઠંડુ ઠંડુ. शाबाश बेटा बहुत बढ़िया. અને આની અંદર દેખો એકદમ એવી ડિઝાઇન કરેલી છે ને, આની અંદર ડિઝાઇન મસ્ત આની જાયસો કોલોબેશન નહીં કરેલી. અને આનો લુક મને પાછળનો જે ને એ વિવો X200 FE જેવું લાગે, પાછળનો થોડું લુક મને એવું લાગે. અને લાઇટ આની અંદર આઈ થિંક ઓરા લાઇટ હે. ચલો હું ઓપન કરીને જોઉં. આની અંદર કીધું કે તમારે સેટઅપ અનધર ડિવાઇસ કરવું હોય તો સેટઅપ થઈ જશે. સેટઅપ કરી દઈએ આપણે. તો ચલો ગાઈસ હું પહેલાં સેટઅપ કરી દઉં પપ્પાના ફોનમાંથી. A few moments later. સો ગાઈઝ ફાઇનલી કાકા કાકી ફ્લેટ લઈ લીધો, એમને કોંગ્રેચ્યુલેશન કરવા જઈએ. એ લોકો હાલ આવ્યા. હું તો બપોરે મસ્ત ઊંઘતો હતો અને એટલામાં ફોન આવ્યો કે કાકા કાકીએ ફ્લેટ લઈ લીધો. એટલે મેં કીધું કંઈ નહીં, આવો એટલે કોંગ્રેચ્યુલેશન કરી દઈએ. તો એ લોકો આવે જ છે, હવે આવે એટલે જઈએ કોંગ્રેચ્યુલેશન કરવા માટે. અને પાર્ટી માંગીએ કાકા જોડેથી કે ભાઈ પાર્ટી આપો. એટલે હાલ પપ્પા નાસ્તો લેવા ગયા બહારથી, કારણ કે કાકી કાકા આવે. કાકા કોંગ્રેચ્યુલેશન ફ્લેટ માટે. थैंक यू बेटा. પાર્ટી આપો હેડો હવે. अप्पानी કાકી કોંગ્રેચ્યુલેશન, थैंक यू. પાર્ટી લાવો. बाकी बेटा जितना खाओ जाए कौन में અત્યારે થઈ જાય છે. ના રે ના, ઉઠતા વેટ મસ્તી. હજી તો હાલ ઉઠ્યું હોય ગાઈસ. આ અને દેખ દવા લાવી પડી આની. જે માયોની સારું લાયા. मेरे साथ अन्याय हुआ है, मेरे साथ अन्याय हुआ है. માયોનીઝ વાળી ચા પી લો મમ્મીની ચા. બેનું માટે હવે કોઈ નહીં લાવ. હા એને ખાવાનું નહીં એકલા. બીમાર છોકરું અમારા ઘરમાં પીડીઓ થયેલો. ये मेरी गलती है. नहीं भाई मेरी गलती है. नहीं मेरी गलती है. नहीं बाबा नहीं मेरी गलती है यार. કેવો चीटिंग करता है तू. चीटिंग 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 करता है तू. બાય બાય. આ જો વિશ્વ ગયા જા ફટાફટ. વિશ્વ તો તને બહુ ગમે. આઈ યુ ડેનો ચલ અંદર. એ મૂકવા આવ્યું. ચલો આવજો. જય સ્વામિનારાયણ. હા જય સ્વામિનારાયણ. આવજો ભાઈ વિશ્વ. હા ગાઈસ અહીંયા કાકા કાકીને એ લોકો જતા રહ્યા. અને હું હાલ પપ્પાની અંદર હે ને સ્ટોરેજ ડેટાને બધું બેકઅપ માર્યું. અને મમ્મીને એ લોકો ખાવા બેયા હાલ. અને ખાવામાં હું બનાવ્યું? દાળ ફ્રાય, જીરા રાઈસ, પરોઠા, પાપડ. લો તમારો ફોન. હા રેડી. બસ ખાલી એપ્લિકેશનનો લોગિન કરી દેજો. તો હું જો હું ડેડીને આટું બનાવવા માટે. જો તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી નાખજો, શેર કરી નાખજો, કમેન્ટ કરી નાખજો. અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને બેલ આઇકનને ઓન કરી નાખજો.